27 કિલો વજન સાથે 847 પુશઅપ્સ કરી ગિનીસ વિશ્વ વિક્રમ બનાવ્યો. આ સિદ્ધિ ઓપરેશન સિંદૂર અને મહિલા ક્રિકેટરોને સમર્પિત છે. નવી દિલ્હીના જવાહર નહેરુ સ્ટેડિયમ ખાતે પુશઅપ મેન ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત રોહદાસ ચૌધરીએ એક નવો ગિનીસ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. તેમણે પોતાની પીઠ પર 27 કિલોગ્રામ વજન રાખીને 1 કલાકમાં 847 દંડ પૂર્ણ કર્યા છે, જે એક અસાધારણ સિદ્ધિ છે. ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં તેમણે શારીરિક ક્ષમતા અને દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ સાથે રોહતાસ ચૌધરીએ સિરિયાના એક નાગરિક દ્વારા સ્થાપિત 820 પુશઅપ્સના અગાઉ વિક્રમને તોડીને આ ખિતાબ ભારતને નામ કર્યો છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની સત્તાવાર સમિતિએ સ્થળ પર જ આ વિક્રમની પુષ્ટિ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રોહતાસ ચૌધરીને અભિનંદન પાઠવ્યા અને તેમને ફિટ ઇન્ડિયાના પ્રતીક ગણાવીને દેશનું ગૌરવ વધારવા બદલ તેમની પ્રશંસા કરી હતી. રોહતાસ ચૌધરીએ પોતાની આ સિદ્ધિને ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન સિંદૂર અને દેશની મહિલા ક્રિકેટરોને સમર્પિત કરી હતી. તેમણે યુવાનોને રીલ્સની દુનિયામાંથી બહાર આવી વાસ્તવિક દુનિયામાં શારીરિક તંદુરસ્તી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ તેમની ચોથી ગિનીસ વિશ્વ વિક્રમ સિદ્ધિ છે, જે દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે.